રામ કથા એ તો સકલ લોક જગ પાવની ગંગા છે. એક લોકને નહીં પણ સકલ લોકને જે પાવન કરનારી ગંગા છે એ છે રામ કથા. રામ કથામાં જો કોઈ જીવ શ્રદ્ધાથી વિશ્વાસથી 9 દિવસ અખંડ ભગવાનની કથા શ્રવણ કરે તો એ જીવન એનું પાવન બને છે, પવિત્ર થાય છે, જીવતા જેને મુક્તિ મળી જાય છે. ઘણા લોકો કહે, પ્રશ્ન કહે કે બાપુ શ્રીમદ ભાગવતની કથા હોય તો પિતૃ મોક્ષાર્થે કથા કરે લોકો. પિતૃ મોક્ષાર્થે તો કે શ્રીમદ ભાગવતની કથા. રામ કથા હોય તો શું મોક્ષ ન થાય? નહીં. મને કહેવા દો, રામ કથાના આધારથી, ભગવત કથાના આધારથી પ્રમાણ સાથે કહું છું કે રામ કથા મૃત્યુ પછી મોક્ષ થવું એ તો સામાન્ય બાબત છે, પણ જીવતા જ પરમ ગતિ પ્રદાન કરનારી આ દિવ્ય કથા છે. ભગવાનની કથાથી મુક્તિ કેમ ન થાય? ભગવાનના નામથી થાય. અવશ્ય માનસ પ્રમાણ આપે છે. રામ કથા જો નિષ્ઠાથી જેણે સેવી હશે, શ્રવણ કરી હશે, મૃત્યુ પામેલા પિતૃ દેવતા એમની તો પરમ ગતિ થાય જ, એમાં કોઈ સંદેહ નથી. પણ જે જીવતા છે એની પણ પરમ ગતિ થાય છે. એવો મહિમા છે રામ કથાનો. એક કુળને નહીં પણ 71 કુળને તારી દે એવો મહિમા છે આ રામ કથા. ભગવાન શિવ સ્વયં આ મહિમા ગાય છે. ગાનાર કોઈ જીવ નથી, શિવ છે. રામ ભગતી સોઈ રામ ભજત સોઈ મુક્તિ ગુસાઈ અનઈચ્છિત આવઈ બરી આઈ. રામ ભજત સોઈ મુક્તિ ગુસાઈ. જે રામને ભજે છે એની મુક્તિ થાય છે. અનઈચ્છિત, કદાચ કોઈ માણસ ઈચ્છા ન રાખે ને કે મારે મુક્તિ નથી જોતી, તોય સામેથી મુક્તિ આવે છે. અનઈચ્છિત આવઈ બરી આઈ. આ છે રામ કથાનો મહિમા. પરમ ગતિ થાય છે, પરમ કલ્યાણ થાય છે. રામ કથાનો મહિમા ભગવાન શિવ ગાય. કહે દેવી સકલ લોક જગ પાવની ગંગા. આ લોક નહીં પણ સકલ લોકને પાવન કરનારી આ દિવ્ય કથા છે.